ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા શરૂ. ભુજ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. નર્મદા મુખ્ય લાઇનમાં તાજેતરમાં થયેલ ભંગાણને કારણે છેલ્લા 7 દિવસે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને ટેન્કર દ્વારા પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે શહેરવાસીઓ પાણી માટે ટેન્કર પર નિર્ભર બનવા મજબૂર બન્યા છે. શહેરમાં ટેન્કર રાજની શરૂઆત થતાં જ કોંગ્રેસ પક્ષે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાલિકાને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને નાગરિકોને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આહવાન કર્યું છે. કોંગ્રેસના આક્ષેપો અનુસાર ટેન્કર દ્વારા પાણી વિતરણમાં ભેદભાવ અને અનિયમિતતા જોવા મળી રહી છે, જે નાગરિકોની મુશ્કેલીઓને વધારી રહ્યું છે. ભુજ પાલિકાએ બીજી તરફ ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે નર્મદા લાઇનમાં થયેલ ભંગાણને કારણે તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે અને લાઇનની મરામત કાર્ય પૂર્ણ થયા બાદ નિયમિત પાણી વિતરણ ફરી શરૂ થશે. પાલિકા અનુસાર નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી અને ઉનાળામાં પાણીની કોઈ કમી નહીં પડે. તથાપિ શહેરમાં ટેન્કર રાજની શરૂઆત અને કોંગ્રેસની ચિંતા વચ્ચે નાગરિકોમાં અશાંતિનો માહોલ છે. તેઓ પાલિકા અને સંબંધિત તંત્રોને તાત્કાલિક પગલાં લેવા અને પાણીની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા માટે વિનંતી કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા ભુજના નાગરિકો આગામી દિવસોમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. ઉનાળાને પાણી લઈને વ્યવસ્થા એ છે કે આપણે નર્મદાનું પાણી 42 થી 45 mld મળે છે. એની બદલે આપણે જરૂરિયાત 50 કે 55 ml ની છે. આપણા ભુજના 12 બોર છે, એમાંથી 7 બોર ચાલુ છે, 5 બોર બંધ છે, એનું કામ ચાલુ છે. એટલે આપણે એ બોર ચાલુ થઈ જશે એટલે આપણે નલ સે જલનું આપણે ધોરાવા કરીને ટાંકવું છે. એમાંથી આપણે એ પાણી ડાયરેક્ટ પેલા ભુજિયા આપતા હોય, ભુજિયાથી ડાયરેક્ટ આપણે રાવલવાડી ટાંકા ઉપર આપીએ છીએ અને માધાપર ટાંકા ઉપર આપીએ છીએ. એટલે ભુજિયા ઉપર લોડ ઓછું થઈ ગયું. એટલે ભુજિયા ઉપર પાણી આવે એ આપણે ડાયરેક્ટ શિવકૃપામાં આપીએ છીએ. શિવકૃપાની સપ્લાય છે આયાનગર, પ્રમુખ સ્વામીનગર ને બધી એમ બાજુ. અને આ ભુજિયા ટાંકાની સપ્લાય છે ગામની જે અમુક કોલોની છે, હોસ્પિટલ રોડ છે, બેન્કર્સ કોલોની છે, આયાનગર ને આ હોસ્પિટલ રોડ ને એ બધી એની છે. એટલે એનામાંથી લોડ ઓછું પડી ગયું એટલે વિતરણ વ્યવસ્થા થઈ ગઈ. આ વખતે ટેન્કર જ એવું નહીં થાય. શું કામ કે અમે બોર બધે ચાલુ થઈ જશે ને એટલે આયાનગરનું વિતરણ આપણે આરટીઓનું વિતરણ ડાયરેક્ટ બોરમાંથી થઈ જશે, માધાપર ટાંકામાંથી. એટલે એવું કંઈ જરૂર નહીં પડે. પાણી ભુજમાં અત્યારે પણ રેગ્યુલર ક્યાંય નથી મળતું. ઉનાળામાં તો હાલત ખરાબ જ હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન પાણીની તકલીફ રહેતી હોય છે. કોઈ વિસ્તારોમાં અઠવાડિયે પાણી મળે છે. રેગ્યુલર જેને કહેવાય ત્યાં પણ 3-4 દિવસ પહેલા પાણી ક્યાંય મળતું નથી. GWIL માંથી અમે ભૂતકાળમાં આંકડા મેળવ્યા હતા જ્યારે પાણીની કટોકટી હતી, ત્યારે પણ હજી ઉનાળો શરૂ નહોતો થયો. અને નગરપાલિકાના જે લોકલ સોર્સિસ છે બોર ને એ બધા પાણી ભેગું કરીએ તો ખરેખર ભુજને દરરોજ પાણી મળવું જોઈએ. પરંતુ આ નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના લીધે એમના પાપે ભુજને રોજ તો દૂરનું રહ્યું, પણ 3 દિવસ પહેલા ક્યાંય પાણી નથી મળતું. કોક વિસ્તાર જેવા છે જ્યાં 2-3 દિવસે પાણી મળે છે, બાકી 5 દિવસ 7 દિવસે જ પાણી મળે છે. અને અત્યારે જે લોકો વહીવટમાં બેઠા છે એમની અણાવડત અને ભ્રષ્ટાચારી નીતિ રીતિ જોતા એવું લાગે છે કે આ ઉનાળામાં તો એ પરિસ્થિતિ હજી વધારે ખરાબ થશે. બિલકુલ અમે જે આંકડા, અને ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેર કર્યા હતા આંકડા, કે નર્મદાનો માંથી જે પાણી આવે છે, ભુજનો બોરવેલનો જે પાણી છે એ જથ્થો જોતા ભુજની વસ્તીને દરરોજ પાણી આપી શકાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે પણ જો 8-8 દિવસ લાગતા હોય તો એનો મતલબ એ જ છે કે પાણી વચ્ચેથી ક્યાંક ચોરાઈ જાય છે. આ લોકો હોટલોને ઉદ્યોગોને પાણી વેચી નાખે છે.